વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતય અસતોમા ષડ્ગમય તમસોમા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથી યામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. એક ભગવત ભક્તએ મને પ્રશ્ન કર્યો કે શાસ્ત્રીજી, આપણે દત્તક પુત્ર લેવો હોય તો કયા વર્ણનો લેવો, કયા ગોત્રનો લેવો, કેટલી વયનો લેવો ઇત્યાદિ પર આપ થોડો પ્રકાશ કરો, તથા એ દત્તક પુત્રને કેટલું સૂતક લાગે, તથા દત્તક પુત્ર મૃત્યુ પામે તો એનું કેટલું સૂતક લાગે, વગેરે વગેરે બાબત પર આપ થોડો પ્રકાશ કરો. આ પ્રમાણે એ ભગવત ભક્તએ મને પ્રશ્ન કર્યો, તો આજે આપણે બધા આ બાબત પર થોડો વિચાર કરીએ. તો કમલાકાર ભટ્ટ નામના વિદ્વાને નિર્ણય સિંધુ નામનો એક ગ્રંથ લખેલો છે, અને જેના પ્રમાણ આપણા સંપ્રદાયના પ્રકાંડ વિદ્વાન સદગુરુ સતાનંદ સ્વામીએ શિક્ષાપત્રી અર્થદીપિકા ટીકામાં પણ આપેલા છે. તો એ નિર્ણય સિંધુના આચાર ખંડમાં દત્તક વિધાન આ પ્રમાણેના વિષય સાથે કમલાકાર ભટ્ટે દત્તક પુત્ર કયો લેવો, કયા ગોત્રનો લેવો, વગેરે વગેરે બાબતોનો પ્રકાશ કરેલો છે. આ સંપૂર્ણ ગ્રંથ સંસ્કૃતમાં છે, તો હું તમને એનો અનુવાદ જે છે એ અનુવાદ કરીને બતાવું છું, અને સાથે સાથે એ બાબતમાં થોડી સમજણ પણ આપું છું. બધા શ્રોતાગણો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે. તો કમલાકાર ભટ્ટ કહે છે કે સમાન વર્ણ વાલો દત્તક પુત્ર સ્વીકારવો. આપણે જે વર્ણની અંદર પ્રગટ થયા છીએ એ જ વર્ણનો દત્તક પુત્ર લેવાનો છે. બ્રાહ્મણ વર્ણની અંદર પ્રગટ થયા છે તો બ્રાહ્મણ વર્ણ વાલો જ દત્તક પુત્ર લેવાનો છે, પરંતુ ક્ષત્રિય, વૈશ્ય કે શુદ્ર વર્ણ વાલો પુત્ર છે એ ગ્રહણ નથી કરવાનું. તે જ પ્રમાણે ક્ષત્રિય છે, વૈશ્ય છે, શુદ્ર છે, એણે પણ આ સંબંધમાં આ જ પ્રમાણે કાર્ય કરવાનું છે. સમાન ગોત્ર વાળો પણ દત્તક પુત્ર લેવાનો નથી. દ્રષ્ટાંત તરીકે આપણે વશિષ્ઠ ગોત્રની અંદર પ્રગટ થયા છીએ તો આપણે વશિષ્ઠ ગોત્ર વાળા દત્તક પુત્રનો સ્વીકાર નથી કરવાનો. પરંતુ આપણાથી વિષમ ગોત્ર, વિશ્વામિત્ર ગોત્ર હોય, સાવરણી ગોત્ર હોય, તો એ ગોત્રની અંદર પ્રગટ થયેલા બાળકને આપણે દત્તક પુત્ર તરીકે લેવાનો છે. કદાચ એવી પરિસ્થિતિ આવે કે વિષમ ગોત્ર વાળો દત્તક પુત્ર પ્રાપ્ત નથી થતો, તો એવી અવસ્થામાં સમાન ગોત્રનો પણ દત્તક પુત્ર સ્વીકારી શકાય છે. જે બાળકને આપણે દત્તક પુત્ર તરીકે ગ્રહણ કરવા માટે તૈયાર થઈએ તેની ઉંમર 5 વર્ષની અંદર હોવી જોઈએ, પરંતુ 5 વર્ષથી મોટી હોવી જોઈએ નહીં. કદાચ એ પુત્રના યજ્ઞોપવિત સંસ્કાર થઈ ગયા હોય તથા બીજા પણ સંસ્કાર થયા હોય, અને પછી એને જો દત્તક લેવામાં આવે તો એ દત્તક પુત્રએ જ્યારે કોઈક વસ્તુનો સંકલ્પ કરવાનો હોય ત્યારે એણે 2 ગોત્રનું ઉચ્ચારણ કરવાનું છે. સર્વપ્રથમ પોતાના જન્મદાતા પિતાના ગોત્રનું અને જેના ઘરે એ દત્તક પુત્ર તરીકે ગયો છે એના ગોત્રનું. માટે દત્તક પુત્ર હંમેશા 5 વર્ષની અંદરના બાળકને જ સ્વીકારવાનો છે. એ દત્તક પુત્રમાં કોઈ પણ શારીરિક દોષ હોવો જોઈએ નહીં, અને એના પિતાએ પ્રસન્નતાથી
એને દત્તક તરીકે આપેલો હોય તે જ પુત્ર સ્વીકારવાનો છે. જન્મદાતા માતા પિતા જો જીવિત હોય તો એની સંમતિ લઈને એ દત્તક પુત્ર આપણે ગ્રહણ કરવાનો છે. તે જ પ્રમાણે જન્મદાતા અને દત્તક દાતા વચ્ચે અસ્પૃશ્યતા અથવા તો પ્રતિકૂળ સંબંધ ન હોવો જોઈએ, પરંતુ અનુકૂળ સંબંધ હોવો જોઈએ. બંને એકબીજાને જોઈને ક્યારેય પણ આકુળ વ્યાકુળ થતા ન હોવા જોઈએ, પરસ્પર એકબીજા પ્રત્યે દ્વેષ ભાવ રાખતા ન હોય. તો એવા વ્યક્તિનો પુત્ર જે છે એ દત્તક પુત્ર તરીકે ગ્રહણ કરવાનો છે. તે જ પ્રમાણે જન્મદાતા પિતા છે તે અને દત્તક પુત્ર લેનાર એવો સમીપ સંબંધી હોવા ન જોઈએ. અર્થાત કે એ લોકોનો સંબંધ એકબીજા સાથે નજીકનો હોવો ન જોઈએ. દૂરનો સંબંધ હોય તો ચાલે. તો એવા દત્તક પુત્રને ગ્રહણ કરવાનો છે. એની અંદર પણ વિવેક રાખવાનો છે. જ્યેષ્ઠ પુત્રને ક્યારેય પણ ગ્રહણ કરવાનો નથી. જ્યેષ્ઠ પુત્રથી કનિષ્ઠ પુત્ર હોય એને જ દત્તક તરીકે ગ્રહણ કરવાનો. જેમ ભગવાન સ્વામિનારાયણે જ્યારે ઉદ્ધવ સંપ્રદાયની પવિત્ર ગાદી પર પોતાના ભાઈના દીકરા રામ પ્રતાપભાઈ અને ઈચ્છારામ ભાઈના પુત્રને દત્તક તરીકે ગ્રહણ કર્યા, ત્યારે તમે જોજો રામ પ્રતાપભાઈના મોટા પુત્ર નંદરામભાઈ તથા ઈચ્છારામભાઈના મોટા પુત્ર ગોપાલજીભાઈને ગ્રહણ નથી કર્યા, પરંતુ એની કનિષ્ઠ વયના જે હતા અનુક્રમે અયોધ્યા પ્રસાદજી અને રઘુવીર એને પોતાના દત્તક પુત્ર તરીકે ગ્રહણ કરીને ગાદીની ઉપર બિરાજમાન કરેલા છે. માટે આ વાત ખાસ ધ્યાન રાખવાની છે. જેના પાસેથી આપણે દત્તક પુત્ર ગ્રહણ કરીએ એ જ્યેષ્ઠ પુત્ર ન હોવો જોઈએ, પરંતુ જ્યેષ્ઠ કરતા એ નાનો હોવો જોઈએ. આ પ્રમાણે ભક્તો દત્તક પુત્ર કેવો લેવો તેનો નિર્ણય કમલાકાર ભટ્ટએ નિર્ણય સિંધુની અંદર કરેલો છે. હવે દત્તક પુત્ર કેવો ન લેવો એ વિશે થોડી વાત જોઈએ. તો એ સંબંધમાં પણ કમલાકાર ભટ્ટ નિર્ણય સિંધુની અંદર કહે છે કે સમાન ગોત્રવાળા પુત્રને દત્તક પુત્ર તરીકે સ્વીકારવાનું નથી. માતૃગોત્રમાં પડતો હોય એવા પુત્રને પણ દત્તક તરીકે લેવાનું નથી. આપણી માતા જે ગોત્રની અંદર પ્રગટ થઈ છે તો એ માતૃગોત્રની અંદર પણ જો એ પુત્ર પડતો હોય તો એને દત્તક તરીકે લેવાનો નથી. એક જ કુટુંબના લગ્નની શક્યતા હોય એવાનો પણ દત્તક પુત્ર તરીકે આપણે સ્વીકાર નથી કરવાનો. જન્મદાતા પિતા માતાની મંજૂરી વગર પણ એ પુત્રને દત્તક તરીકે ગ્રહણ નથી કરવાનો. દત્તક લીધેલા વગરની સ્થિતિમાં પોતાના ધર્માચરણમાં ખોટ પાડે એવા પુત્રને પણ લેવાનું નથી. અર્થાત કે સ્વચ્છંદી પુત્ર જે આપણા ધર્મની અંદર પણ વિઘ્ન ઉત્પન્ન કરનારો હોય તો એવા વ્યક્તિને ક્યારેય પણ આપણે દત્તક પુત્ર તરીકે ગ્રહણ કરવાનું નથી. તે જ પ્રમાણે જે દુર્ગુણી હોય, દોષવાળો હોય, રોગવાળો હોય, પાપી હોય એવાને પણ દત્તક પુત્ર તરીકે ગ્રહણ નથી કરવાનું. એમ આપણી જે પુત્રી હોય એનો જે પુત્ર હોય અર્થાત કે આપણો ભાણેજ હોય એને પણ આપણે દત્તક પુત્ર તરીકે સ્વીકારવાનો નથી. વળી કોઈ એમ કહે કે મહાભારતના આદિ પર્વ 214 અધ્યાયમાં અર્જુનજીએ મણિપુરના રાજાની પુત્રી ચિત્રાંગદા સાથે લગ્ન કર્યા
ત્યારે એના પિતાએ શરત રાખેલી કે મારી પુત્રી થકી જે પ્રથમ સંતાન થશે એ તમારે મને આપી દેવું. તો એણે તો આ પ્રમાણે દત્તક લીધો જ ને. તો એને કહેવાનું કે ભાઈ, ભલે એણે એ પ્રમાણે દત્તક લીધો, પરંતુ લગ્ન થતા પહેલા એણે શરત કરી દીધી. ને બીજું, મણિપુરના રાજાને કોઈ પણ દીકરા હતા નહીં, અને એણે વંશ ચલાવવાને અર્થે અર્જુનજીને પહેલા વચનથી બાંધેલા હતા. લગ્ન થાય એ પહેલા એઓએ અર્જુનજીને વચનથી બાંધી દીધેલા હતા, અને એટલે માટે એણે પોતાની પુત્રીના પુત્રને દત્તક તરીકે લીધેલો હતો. એટલે એ સંબંધની અંદર કોઈ પણ જાતનો દોષ નથી. કદાચ જીવનની અંદર એવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય અને કોઈની સાથે તમે તમારી પુત્રી આપવાના હોવ, અને તે વખતે તમે પણ શરત કરી દો કે મારી દીકરી થકી જે પહેલી સંતાન થશે એ મારી ગણાશે, કારણ કે મારે એને મારા પુત્ર તરીકે સ્થાપન કર્યું. તો આ પ્રમાણેનો સંબંધ કોઈ પણ જાતનો દોષ ઉત્પન્ન કરતો નથી. આ પ્રમાણે ભક્તો કેવા પુત્રને દત્તક લેવા અને ન લેવા એ સંબંધમાં નિર્ણય સિંધુમાં આચાર ખંડમાં કમલાકાર ભટ્ટે બહુ સુંદર પ્રકાશ પાડેલો છે. દત્તક પુત્ર લેવાનો હોય તેની અંદર પણ વિધિ વિધાન કરવાનું હોય છે. સર્વપ્રથમ બ્રાહ્મણને બોલાવી સંકલ્પ કરાવવાનો છે, અને પછી સંકલ્પ કરતા થકા જે પ્રમાણે બ્રાહ્મણ કહે એ પ્રમાણે વાક્યનું ઉચ્ચારણ કરવાનું છે, અને એ પ્રમાણેની વિધિ કરીને એ દત્તક પુત્ર લેવાનો છે. પરંતુ એવું નથી કરવાનું કે કોઈકે તમને પુત્ર આપી દીધો અને પછી એનું પાલન પોષણ કરવા માંડવું. એવું નથી. શાસ્ત્રોની અંદર એની પણ વિધિ બતાવેલી છે. નિર્ણય સિંધુના આચાર ખંડની અંદર દત્તક પુત્ર લેતી વખતે કયા પ્રકારની વિધિ કરવી તે પણ પરિપૂર્ણ રીતે નિર્દેશ કરેલી છે. તો એ વિધિ પ્રમાણે તમારે દત્તક પુત્ર ગ્રહણ કરવાનો છે. અને દત્તક પુત્ર લીધા બાદ એ પુત્રનું ગોત્ર જે છે એ જેણે દત્તક લીધો છે તેનું થઈ જાય છે. પછી એના પિતાનું ગોત્ર જે હોય એ નિવૃત્ત થઈ જાય છે. પિતાનું ગોત્ર ધારો કે વશિષ્ઠ હોય, અને દત્તક લેનારાનું ગોત્ર વિશ્વામિત્ર હોય, અને વિશ્વામિત્ર ગોત્ર વાળાએ વિધિ વિધાનથી વશિષ્ઠ ગોત્ર વાળા કોઈક બાળકને દત્તક લીધો, તો જેના ઘરે એ દત્તક તરીકે ગયો છે પછી એ બાળકનું ગોત્ર એ થઈ જાય છે. પોતાના પિતાનું ગોત્ર નિવૃત્ત થઈ જાય છે. પરંતુ એમાં પણ એક વાત ધ્યાન રાખવાની છે. યજ્ઞોપવિત સંસ્કાર થઈ ગયો હોય અને પછી જો એને દત્તક લેવામાં આવે ને, તો દત્તક લેનારા પુત્રએ જ્યારે કોઈ વૈદિક સંકલ્પ કરવો હોય અથવા તો ઈષ્ટાપૂર્ત સંકલ્પ કરવો હોય ત્યારે પોતાના જન્મદાતા પિતાના ગોત્રનું પણ ઉચ્ચારણ કરવાનું છે, અને દત્તક લેનારા પિતાના ગોત્રનું પણ ઉચ્ચારણ કરવાનું છે. આ પ્રમાણેનો નિર્ણય કમલાકાર ભટ્ટે અહીં કરેલો છે. આ પ્રમાણે અહીં દત્તક પુત્રની વિધિ કેવી રીતના કરવી એ ચર્ચા આપણે પૂર્ણ કરીએ છીએ. અને હવે દત્તક પુત્રને સૂતક કેટલું લાગે એના પર વિચાર કરીએ. તો નિર્ણય સિંધુના આચાર ખંડમાં કમલાકાર ભટ્ટ કહે છે કે દત્તકસ્ય અશૌચમ જન્મપુત્રસ્ય તુલ્યમ, અર્થાત કે દત્તક પુત્રને સગા પુત્ર જેટલું સૂતક લાગે છે. જેના ઘરે એ દત્તક તરીકે ગયો છે એના સંબંધીઓમાં કોઈ મૃત્યુ પામે તો એ દત્તક પુત્રને પણ 10 દિવસનું સૂતક લાગે છે, એવું કમલાકાર ભટ્ટજી અહીં કહી રહ્યા છે. દત્તક પિતા માતાને દત્તક પુત્ર માટે પણ સગા પુત્ર જેટલું સૂતક લાગે છે.
કોઈક બાળક કોઈના ઘરે દત્તક તરીકે ગયો છે અને કદાચ એ મૃત્યુ પામે, તો જે પ્રમાણે સગા પુત્રના મૃત્યુથી 10 દિવસનું સૂતક પાળવાનું છે, તે જ પ્રમાણે એના માતા પિતાએ પણ, અર્થાત કે જેના ઘરે એ દત્તક ગયો છે અને દત્તકનું પાલન પોષણ કરનારા માતા પિતાએ પણ 10 દિવસનું સૂતક પાળવાનું છે. દત્તક પિતાનું મૃત્યુ 10 દિવસનું સૂતક, દત્તક માતાનું મૃત્યુ 10 દિવસનું સૂતક. કોઈના ઘરે કોઈક બાળક દત્તક તરીકે ગયો છે અને એના માતા પિતા મૃત્યુ પામે તો એને 10 દિવસનું સૂતક પાળવાનું છે. દત્તક ભાઈ બહેન જો મૃત્યુ પામે તો 3 દિવસનું સૂતક પાળવાનું છે, એવું કમલાકાર ભટ્ટ કહી રહ્યા છે. દત્તકના દાદા દાદી મૃત્યુ પામે, અર્થાત કે જેના ઘરે એ ગયો છે ત્યાં દાદા દાદી મૃત્યુ પામે તો એને 10 દિવસનું સૂતક પાળવાનું છે, એવું કમલાકાર ભટ્ટ કહી રહ્યા છે. તે જ પ્રમાણે દત્તક પુત્રનું મૃત્યુ થાય તો જેના ઘરે એ દત્તક ગયો છે એ માતા પિતાએ પણ 10 દિવસનું સૂતક પાળવાનું છે. કોઈક વ્યક્તિને એવો પ્રશ્ન થાય કે જન્મદાતા માતા પિતાનું કેટલું સૂતક પાળવાનું છે, અર્થાત કે કોઈકના ઘરે કોઈક પુત્ર દત્તક તરીકે ગયો અને એ ત્યાં મૃત્યુ પામ્યો, તો પછી એ દત્તકનું સૂતક જન્મદાતા માતા પિતાને લાગે કે ન લાગે? તો એ સંબંધમાં નિર્ણય સિંધુકાર કહે છે કે દત્તક કર્મેણ પિંડ ગોત્રસ્ય નિવૃત્તિ, અર્થાત કે દત્તક પછી જન્મદાતા સાથેનું પિંડ ગોત્ર સંબંધ નિવૃત્ત પામે છે, એટલે એ લોકોએ સૂતક પાળવાનું નથી. આ પ્રમાણેનો નિર્ણય સિંધુકારે કરેલો છે. કારણ કે એનું ગોત્ર બદલાઈ ગયું છે અને બીજા ગોત્રની અંદર જતો રહ્યો છે અને પછી એ ત્યાં મૃત્યુ પામે તો પછી એનું સૂતક પાળવાનું નથી, એવું નિર્ણય સિંધુકાર અહીં કહી રહ્યા છે. માટે ભક્તો, આ વાત જે છે એ બધા જ લોકો આત્મસાત કરી રાખે અને એમાં પણ જે દત્તક ગયા છે એ લોકોએ તો ખાસ આત્મસાત કરવાની છે. અને દત્તકના જે જન્મદાતા માતા પિતા છે તેને પણ આ વાત જે છે એ આત્મસાત કરી રાખવાની છે. અને બધા જ ભગવત ભક્તો આ વાત આત્મસાત કરી રાખે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.